આમ આદમી પાર્ટી દ્વારા કચ્છના રાપર ખાતે નગરપાલિકાની ચૂંટણી અનુલક્ષાની સમીક્ષા બેઠક યોજાઈ। કચ્છ જિલ્લાના રાપર તાલુકાના માલી સમાજવાડીએ મધ્ય આમ આદમી પાર્ટી દ્વારા નગરપાલિકાની આવનારી ચૂંટણીની અનુલક્ષાની સમીક્ષા બેઠક બોલાવવામાં આવેલ, જેમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાન ગઢવી, કાર્યકારી પ્રમુખ કૈલાસદાન ગઢવી, ગુજરાત પ્રદેશ માલધારી સેલના અરજણભાઈ રબારી, ગુજરાત પ્રદેશ સહિત સહસચિવ ડોક્ટર કાયનાતબેન અંસારી, પૂર્વ કચ્છ જિલ્લાના પ્રમુખ એડવોકેટ ટીડી દેવરિયા, કચ્છ જિલ્લાના ઉપપ્રમુખ મીનાક્ષીબેન ત્યાગી, રાપર મહિલા સેલના નિમણૂક નિમણાબેન પટેલ, રાપર વિધાનસભા પ્રભારી વજરંગ રબારી, રાપર તાલુકાના પ્રમુખ એડવોકેટ સુરેશભાઈ મકવાણા, પૂર્વ કચ્છ જિલ્લાના આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ જમાભાઈ રાઉએન બી માલી, મંત્રી ભરતભાઈ ગોહિલ, પ્રમુખ રાપર શહેર મંત્રીના રામજીભાઈ રાજપૂત તેમજ તાલુકામાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ બહેનો ઉપસ્થિત રહેલ છે। રાપર નગરપાલિકાની ચૂંટણીલક્ષી બેઠકમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી, કાર્યકારી પ્રમુખ કૈલાસદાન ગઢવી તેમજ કચ્છ જિલ્લાના પ્રમુખ ટીડી દેવરિયા તરફથી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવેલ અને તમામ કાર્યકરો અને હોદ્દેદારોને રાપર નગરપાલિકાની આગામી ચૂંટણીઓમાં સંપૂર્ણપણે સાથ આપવા અને સંગઠનને વધુમાં વધુ મજબૂત કરવા માટે તૈયારી દર્શાવેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી વાગડ વિસ્તારમાં રાપર અને ભચાઉ તાલુકામાં આવવા રાપર અને ભચાઉ તેમજ વાગડ વિસ્તારના કાર્યકર્તાઓ ખુશીની લાગણી વ્યક્ત કરે છે અને આવનારા નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થાય તેવી મહેનત કરવા સંકલ્પ કરે। રિપોર્ટર હરખાભાઈ સોલંકી, ડેઇલી સંદેશ ટીવી ન્યૂઝ।